ભરૂચમાં પાસ કઢાવવાની અપૂરતી વ્યવસ્થાના કારણે વાલીઓ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા। દિવાળી વેકેશન બાદ નવા સત્રમાં ભણવા આવતા અને હાલમાં શરૂ થયેલ પરીક્ષામાં પેપર લખવા આવતા ભરૂચ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ હાલ એસટી બસનો પાસ કઢાવવામાં પોતાનો કિંમતી સમય બગાડતા હોવાનું જાણવા મળેલ છે। વહેલી સવારથી પાસ કઢાવવાની એકમાત્ર બારી પાસે લાઇનમાં ઊભા રહેતા કેટલાક વિદ્યાર્થીઓનો તો બારી પાસે વારો આવતા લંચ અવર્સ કે સાંજનો સમય પૂરો થઈ જતો હોય છે અને પાસ કઢાવવા વગર રહેવાનો વારો આવે છે। કેટલાક વિદ્યાર્થીઓ તો તેમના વાલીઓને ધંધા નોકરી પરથી રજા લેવડાવી પાસ કઢાવવાની લાઇનમાં ઊભા રાખતા હોય છે। આવા કિસ્સાઓમાં પણ વાલીઓની એકાદ બે રજા ફોગટ જતી હોવાની ફરિયાદ ઉઠી છે। પાસની લાઈન છે આટલી બધી। કેટલા વાગ્યાના ઉભા? અરે 6 વાગ્યાના ઉભેલા છે સવારે। કેટલા વિદ્યાર્થીઓ છે? 401 હશે। પાસ માટે બારી માટે કેટલા કર્મચારીઓ અહીં બેસે? અરે હમણાં હાલ માટે એક જ ચાલુ છે। તમારી શું ડિમાન્ડ હોય? ડિમાન્ડ છે કે બે એક પાસનો વધારો છે। આટલી બધી પબ્લિકમાં આટલું બધું કેટલા લોકોને કોલેજો જાય છે। હવે એક્ઝામ ચાલે છે હમણાં। સવારે ઘરે કેટલા વાગે? હા સવાર 4 વાગ્યાનો ઉઠેલો હતો બસ પકડવા માટે। કેટલા વાગે? આઈડિયા સવારનું ચાલુ છે અમારે। પહોંચાય તો હવે કોઈ ટાઈમ નહીં, પાસ નીકળે તો આઈડિયા જવાય।